ધોરાજીમાં વોર્ડ નંબર 1 અને 6 માં નગરપાલિકા દ્વારા ગંદકી અને કચરાનો પ્રોજેક્ટ બનાવવાની કામગીરી શરૂ થતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો। ધોરાજીમાં વોર્ડ 1 અને 6 માં નગરપાલિકા દ્વારા ગંદકી અને કચરાનો પ્રોજેક્ટ બનાવવાની કામગીરી શરૂ થતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ધોરાજીની દરબારીવાડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ગંદકી અને કચરાનો પ્રોજેક્ટની કામગીરી શરૂ થતા સ્થાનિકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા। ગંદકી અને કચરાના પ્રોજેક્ટને કારણે બાળકોને ચાંદીપુરા વાયરસનો ખતરો જોવા મળી રહ્યો છે। નગરપાલિકા દ્વારા આવા પ્રોજેક્ટને ગામની બહાર કરવો જોઈએ। દરબારીવાડ વોર્ડ નંબર 1 અને 6 માં અનેક લોકો રહેતા હોય ગંદકી અને કચરાના પ્રોજેક્ટને કારણે મોટી બીમારીનો ભય રહેલો છે। સ્થાનિકોએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોની માંગ અહીં આંગણવાડી અથવા કોમ્યુનિટી હોલ બનાવે તેવી છે। નગરપાલિકા દ્વારા ગંદકી અને કચરાના પ્રોજેક્ટની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। મારું નામ મંજુભાઈ મોહમ્મદભાઈ ગાચી છે। મારી માંગણી નગરપાલિકાને એવી છે કે આ ગંદકીનો પ્રોજેક્ટ છે કે આ બારોબાર પ્રોજેક્ટ ચાલે ને અહીંયા બધા રેસિડેન્ટ એરિયો હિન્દુ મુસલમાન અમે ભાઈ ભાઈ ભેગા રહી છે ને એકતા થયા છે ને આ પ્રોજેક્ટની જાણ અમારે છે ને આરોગ્ય ખાતાને બી કરેલી છે કે જેમ પહેલે તેમ વહેલું બંધ કરે ને આ પ્રોજેક્ટ એટલો ગંદકી ભરો પ્રોજેક્ટ છે કે આનો ભય 2 કિલોમીટર સુધી રહે છે। ના કોઈ સુઈ શકે ના કોઈ બેસી શકે। નગરપાલિકાને માંગણી અમારે એવી છે કે વહેલામાં વહેલો આ પ્રોજેક્ટને બંધ કરે નકર આમાં જનસન આંદોલન લેવામાં આવશે ને સારો પ્રોજેક્ટ મૂકે કોઈ આંગણવાડી છે કે કોઈ કોમ્યુનિટી હોલ છે કે હિન્દુ મુસલમાન એકતાને એનો લાભ થાય। આની પહેલા આંગણવાડી હતી તે આંગણવાડી છોકરા અંદર બેસતા હતા અને અંદર ભણતા હતા એ આંગણવાડી બંધ કરાવી ને આવો ગંદકીનો પ્રોજેક્ટ નગરપાલિકાએ ચાલુ કર્યો છે તો એની પહેલા એને આનો વિચાર કરવો જોઈએ કે આજુબાજુમાં આટલા માણસો રહે છે તો આટલા બાળકો રહે છે એનું શું થશે। એમ અમે હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ અહીંયા ભેગા થયા છે ને જેમ બને તેમ આ પ્રોજેક્ટને વહેલામાં વહેલો બંધ કરે ને આના પૂરતો અમારે ગમે ત્યાં જવું પડશે અમે જાસી ને અને જનસન આંદોલન કરશી ને ચાંદીપુરા વાયરસ ચાલી રહેલો છે વાયરસને ધ્યાનમાં રાખી ને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ રેસિડેન્ટ એરિયામાં આ વાયરસ ના ચાલે કેમ કે ઓલરેડી આ એરિયામાં એટલી ગંદકી છે એને સાફ કરવામાં અમારી બી વિનંતી છે ને આ પ્રોજેક્ટને બંધ કરે વહેલામાં વહેલો એ અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે। જય હિન્દ જય ભારત। મારું નામ સલીમભાઈ શેખ। અમારી આ પ્રોજેક્ટ બંધ કરીને અમારી માંગણી છે કે ભાઈ અહીંયા અમને કોમ્યુનિટી હોલ બનાવી આપે બાકી અહીંયા બીજું કોઈ વસ્તુ બનાવે નહીં કારણ કે ગંદકી વાળો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ થવો ના જોઈએ નકર અહીંયા ઉગ્ર ને ઉગ્ર આંદોલન થશે। અમે ચેતવણી આપી છે નગરપાલિકા વિસ્તાર અમારો વિસ્તાર ચમાલીપા વિસ્તાર વોર્ડ નંબર 1 વોર્ડ નંબર 6 દરબારી વાળામાં આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। પ્રોજેક્ટ બનાવવામાં આવે છે શું તકલીફ પડશે? અહીંયા કચરા ગંદકીનો પ્રોજેક્ટ પાર્સલ પેકિંગ બનાવવાનો પ્રોજેક્ટ બનાવવામાં આવે છે તેને રોકવા માટે આજે અમારા વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 ની પબ્લિક ભેગી થયેલ છે તો આ રોકવા આપ સાહેબને અમારી નમ્ર અરજ છે કે આને જલ્દી જલ્દ આ પ્રોજેક્ટ અમારો બંધ કરવા આપની મહેરબાની નહીતર અમારો આ કાર્યક્રમ ગાંધીજીના માર્ગે ચાલશે અને જલદ આંદોલન કરવામાં આવશે। આ પ્રોજેક્ટ ચાલુ થાય તો લોકોને આરોગ્યમાં ચેડા થાય લોકો બીમાર પડે કારણ આની જીવાતો આની ગંધો કોઈ બરદાસ્ત ના કરી શકે ને આ પ્રોજેક્ટ મેં પોતે રાજકોટ જોઈ ચૂક્યો છું ત્યાં ગંદકી ફૂલ હોય છે અને જે જીવાતો લાંબી જીવાતો છોકરાઓને કરડે તો છોકરાઓ અહીંયા મોત નીવજે એટલે આના મોતના આમાં કોઈ પણ જાતની આરોગ્ય ખાતામાં મોત થઈ જાય તો એનો જવાબદાર કોણ તે જવાબ અમને આ લોકો આપે।